આવો, એક એવા રાજકુમાર કે જેણે રાજમહેલને બદલે જંગલના મંદિરમાં જન્મ લીધો અને વીરતા, બહાદુરી અને સંગઠન શક્તિથી પોતાના પિતાની ગુજરાતની ગાદી વિદેશી પાસેથી પાછી મેળવી. તે બહાદુર એટલે વનરાજ ચાવડા. તેની વાત આપણે જોઈએ. નદી આપણી લોકમાતા. રૂપેણ નદીના દક્ષિણ કિનારે પંચાસર નામે નગર. તેને 4 દિશામાં એક એક દરવાજો. હવે પૂર્વ દિશાના દરવાજાથી થોડે દૂર એક લશ્કરનો પડાવ છે, જે ભુવડનું લશ્કર હતું. એક મુસાફરે ભુવડને પંચાસરની જાહોજાલાલી, સમૃદ્ધિ, સોહામણા સરોવરો અને કલાત્મકતાની જ્યારે વાત કરી ત્યારે ભુવડે નિશ્ચય કર્યો કે કોઈ પણ ભોગે પંચાસર જીતવું, અને આ લશ્કર તેનું હતું. રાજા જયશિખરી પંચાસરના રાજા. લોકહિતના કાર્યો કરે ને પ્રજાને પોતાના સંતાનની જેમ પાળતા, તેનું રક્ષણ કરતા. એક વખત મધ્યરાત્રિએ સમાચાર મળ્યા કે ભુવડ અચાનક ચઢાઈ કરવા માટે આતુર છે. રાજા જયશિખરીએ પોતાના સેનાપતિ અને એના શાળા પણ થાય એવા શૂરપાળને બોલાવ્યા, મંત્રી સાથે બેઠક કરી અને તેને અંતે શૂરપાળને આદેશ આપ્યો કે તમે તમારી બહેન રાણી રૂપમતીને લઈ અને સુરક્ષિત જગ્યાએ જતા રહો. થોડી આનાકાની પછી શૂરપાળે એવું કરવાની ફરજ પડી. તેઓ વગડાની વાટે આવ્યા. ત્યાં એક મંદિરમાં રાણી રૂપમતી ગર્ભવતી હતા. ત્યાં એમને મૂક્યા અને પોતે પૂજારીજીને વાત સમજાવી અને લડાઈ માટે પવન વેગે પરત ફરે છે. 2 માઇલ દૂર હશે ત્યાં એક ચારણનો ભેટો થયો અને જાણ્યું કે રાજા જયશિખરી બહાદુરીથી અને વીરતાથી લડ્યા, પણ હવે તેઓ વીરગતિને પામ્યા છે. કોઈકે દગો કરીને રાજગઢનો છૂપો માર્ગ બતાવી દીધો ને ભુવડના લશ્કરે ત્યાંથી જ પ્રવેશ કરેલો અને રાજ્ય ગયું. તરત જ શૂરપાળે રૂપેણ નદીના પાણીની અંજલિ ભરી ને પ્રતિજ્ઞા કરી કે પંચાસર પરત ન મેળવું તો હું રાજપૂતનો દીકરો નહીં. અહીં પંચાસરમાં તો વિદેશી રાજા ભુવડે કાળો કેર વર્તાવ્યો. સૈનિકોએ પ્રજા પર જુલ્મો કરવામાં કંઈ બાકી ન રાખ્યું. બેન દીકરીની સલામતી જોખમાઈ. વેપારીઓ ધોળે દાડે લૂંટાતા. ખેડૂતોની દુર્દશા શરૂ થઈ ગઈ. ખુદ રક્ષકો જ યાત્રાળુઓને લૂંટી લેતા. પ્રજા ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગઈ. અહીં મંદિરમાં રાણી રૂપમતીએ એક સુંદર કુમારને જન્મ આપ્યો. વનમાં જન્મ લીધો માટે તેનું નામ વનરાજ પાડ્યું. હવે બાળપણથી જ હાલરડાં ગાતા ગાતા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને એવા અનેક લોકોની વાતો કરી અને વનરાજને જ પોતાનું મન વજ્ર જેવું કેળવાય તેવું વાતાવરણ રચી આપ્યું. દીકરો ધીરે ધીરે મોટો થયો. હવે મામા શૂરપાળે તેને અશ્વ સવારી શીખવી, શસ્ત્ર ચલાવતા શીખ્યું, તલવારબાજી, ભાલા ફેંક, તેમાં હવે ધીમે ધીમે નિપુણ થવા માંડ્યો. એક વખત ત્યાં એક અણહિલ ભરવાડ નામના છોકરા સાથે વનરાજને મિત્રતા થઈ. વનરાજે પોતાના ઘરે જ તેને રહેવા માટે કહ્યું અને હવે બધા સાથે રહેતા. એક વખત આ ત્રણેય એક વાણિયાને ઘીનું પાત્ર લઈને જતા જોયો. એટલે મામા શૂરપાળ, અણહિલ ને વનરાજે તેને લલકાર્યો ને પૂછ્યું કે વાણિયાને તીરકામઠું ચલાવતા આવડે તો કંઈ ઓછો એ રાજપૂત થઈ જાય? ચાંપા વાણિયાએ પડકાર ઝીલી લીધો. પોતાની પાસે પાછળ રહેલા ભાથામાંથી બધા જ બાણ કાઢ્યા. એમાંથી 2 ભાંગી નાખ્યા અને કહ્યું કે તમે 3 છો, માટે આ 3 તીર જ કાફી છે. સાવધાન, લડવા માટે તૈયાર થઈ જાઓ. મામા શૂરપાળે તેની વીરતા જોઈ, તેની બહાદુરીને વખાણી અને તેની પરીક્ષા પણ કરી. તો ચાંપો અચૂક બાણાવાળી હતો. હવે તે પંચાસરનો પણ હતો. તે જાણીને વધુ આનંદ થયો અને વનરાજનો આ પરિવાર મોટો થતો ચાલ્યો. વનરાજ, અણહિલ, ચાંપો ને મામા શૂરપાળ ગામે ગામ ફરવા લાગ્યા. યુવાનોને સંગઠિત કરવા લાગ્યા ને તેમને
શસ્ત્ર ચલાવવા માટે ગામે ગામ કેન્દ્ર સ્થાપ્યા. રાષ્ટ્રભાવના જગાવી. જાણે રાષ્ટ્રહિતે આળસ મરડીને ખોખારો ખાધો. યુવાનો ભાલા ફેંક, તલવારબાજી, તીરંદાજી, લાકડી દાવ વગેરેમાં કુશળ થવા માંડ્યા. વનરાજે માતા ને મામા પાસે રાજ્યનો વહીવટ અને કારભારના પાઠ પણ શીખવા માંડ્યું. લશ્કરના વ્યૂહોની રચના શીખવા માંડ્યા. જંગલમાં આશ્રમોમાં વિદ્યાર્થીઓ રહેતા અને ગુરુની આજ્ઞા લઈ તેઓ યુવાનોને સંગઠિત કરવા માટે મદદમાં આવ્યા. હવે ચંપાસરમાં મેપા શેઠને ત્યાં સૈનિકો લૂંટ કરવા માટે આવ્યા. ચંપા શેઠ જેનું નામ, સુભટની તલવાર પોતે આંચકી અને તેને સામું આક્રમણ કર્યું. પેલા સૈનિકો તો ડઘાઈ ગયા અને બધા ત્યાંથી નાઠા. આ શેઠે જ વનરાજને પોતાની સઘળી દોલત આપી દીધી અને કહ્યું, માતૃભૂમિની રક્ષા માટે લશ્કર તૈયાર કરો. આવી હિંમત આપી. વનરાજે સંગઠન કરી અને ધીમે ધીમે લશ્કર સાબદું કર્યું. ઉત્તર દિશામાં ચંપા શેઠે લશ્કરની આગેવાની લીધી. વનરાજ, યુવાનો, શૂરપાળ ને શુરા વણિકો, આદિવાસીઓ સૌએ હર હર મહાદેવનો ઘોષ કર્યો. દિશાઓ ધ્રુજી ઉઠી. જુઓ, ત્યાં જવા મર્દોએ પૂરની જેમ આક્રમણ શરૂ કર્યું. ભુવડના સૈનિકો સામે આવ્યા, તેમને મરણને શરણ કર્યા. જેઓ પોતાના શરણાગતિ માટે આવ્યા તેમને વનરાજે જીવતદાન બક્ષ્યું. ભુવડને માથે આભ જ ફાટ્યું. વનરાજે ચુનંદા સૈનિકો સાથે રાજમહેલમાં પ્રવેશ કર્યો. તલવારોની રમઝટ બોલી, ચકમક જરી, ગર્જના કરીને વનરાજે ભુવડને લલકાર્યો. તેની સાથે બાથ ભીડી. ભુવડે મોતનું તાંડવ સામે જોઈ લીધું. તે ડરી ગયો. વનરાજે તેને હંફાવ્યો. તેની તલવારે ભુવડના શરીરને હતું ન હતું કર્યું. ભુવડનું શરીર લોહીથી લથબથ થયું ને પડ્યું. પ્રજાએ આ નવા રાજાને આવકારી લીધો. જયઘોષ થયો. તે સમયે જે લોકોએ મદદ કરી હતી તે સૌને વનરાજે બિરદાવ્યા અને પોતાના મિત્ર અણહિલના નામ પરથી અણહિલપુર પાટણ નગર વસાવ્યું. માનીતી બેનના હસ્તે રાજ્યાભિષેક થયો. ગુજરાતની પ્રજાએ હાશકારો અનુભવ્યો. વફાદારી, મિત્રતા, શૂરવીરતા, બહાદુરી, ચપળતા, સંગઠન આવા ગુણોને લીધે ફરી ગુજરાતની ગાદી વનરાજે હસ્તગત કરી અને ગુજરાત સુખ સમૃદ્ધિને પામ્યું. જય જય ગરવી ગુજરાત.